પોરબંદરમાં મહિલા સશક્તિકરણ માટે સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો। શહેરની એક્સ્ટ્રીમ ફિટનેસ કેર રોટ્રેક્સ ક્લબ તેમજ રોટરી ક્લબ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી। અંદાજે 5000 જેટલા વિદ્યાર્થીઓ તથા શહેરીજનોએ સાથે મળીને માનવ સાંકળ દ્વારા વુમન પાવર લખ્યું હતું। આયોજકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો સાથે મળી જે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત 10 જાણીતી રેકોર્ડ બુકમાં થશે। 10 જેટલી વર્લ્ડ રેકોર્ડ રેકોર્ડથી લઈ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ જેવી જુદી જુદી સંસ્થાઓમાં અમે આજે વર્લ્ડ રેકોર્ડ નોંધાવી રહ્યા છીએ। આ વુમન પાવર જે ખાલી બહેનોને સશક્તિકરણ, જે ભારતીય સંસ્કૃતિ આપણી નારી સંસ્કૃતિ, નારી વંદના, નારી નારાયણના સિમ્બોલને જે વ્યાખ્યા છે આપણી, એને આજે અમે જે છે સાકાર કર્યું છે। મહિલા સશક્તિકરણને અમે પણ એક આગળ વધારીએ અને પોરબંદરની મહિલાઓને ખાસ આગળ વધારીએ એના માટે અમે આ વર્લ્ડ રેકોર્ડનું જે વર્લ્ડની 9 વર્લ્ડ રેકોર્ડ બુકની અંદર આ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો છે એનું આયોજન કરેલ હતું। આજે અમારે આ વુમન પાવર વુમન ચેનથી લખાઈ ગયું છે અને 6000થી પણ વધારે વિદ્યાર્થીઓ તથા પોરબંદરની જનતા આમની અંદર બેઠી છે। તો યોગ મુદ્રામાં મળેલ કંકાલનો ડીએનએ ટેસ્ટ કરાયો। મહેસાણાના વડનગરમાંથી મળ્યું હતું કંકાલ। 2019માં 1000 વર્ષ જૂનું કંકાલ મળ્યું હતું। ડીએનએ ટેસ્ટમાં ખુલ્યા છે અનોખા રહસ્ય। બૌદ્ધ ધર્મ યોગ સાધના કેન્દ્ર રહ્યું હોઈ શકે। લખનૌના ડોક્ટર નીરજ રાય દ્વારા કરાયો ડીએનએ ટેસ્ટ। દાંત અને કાનના હાડકા પાસેથી લેવાયા ડીએનએ ટેસ્ટ। બીજું કંકાલ 2000 વર્ષ જૂનું પણ મળેલું હતું। વડનગરમાં કંકાલ અડાવ મળેલો સૂતો, પણ આ બેઠેલી તપ કરતા હોય એ સ્થિતિમાં પહેલું કંકાલ આર્ય મળેલું। બીજો મળ્યો તો ઘણોય મળ્યો છે, 7-8 ફૂટનો મળ્યો છે, પણ આ અદ્ભુત બાબાની પિંજર મળ્યું છે કંકાલ। આ જે કંકાળ ખરું ને એ સાહેબ મ્યુઝિયમમાં લઈ જાય ને તો મ્યુઝિયમની અંદર જે વસ્તુ કોઈને જોઈ નહીં એ વસ્તુ જોવા મળે। એમ કોઈને હું તો એમ કહું છું ગુજરાતની અંદર કોઈ જગ્યાએ આવું કંકાળ નહીં હોય। વડનગરમાં 2019માં ઉત્ખનન સમયે એક કંકાલ મળ્યું હતું। આ કંકાલ એ બેઠી હોય એવી વ્યક્તિનું હતું। તમે જોઈ શકો છો આ એક કંકાલ મળ્યું હતું। 2019માં આ કંકાલ મળ્યું હતું। ત્યારબાદ તેને ડીએનએ કરવાની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી હતી। હાલમાં લખનૌ ખાતે ડૉક્ટર નીરજ રાય દ્વારા આને ડીએનએ કરવામાં આવ્યું છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે। હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 1000 વર્ષ જૂનું આ કંકાલ હોઈ શકે છે। જે પ્રમાણે આ કંકાલની સ્થિતિ છે તે પ્રમાણે લોકવાયકા પણ છે કે કોઈક સંત મહાત્મા દ્વારા જે મહાત્માનું જે કંકાલ હોય છે તે કંકાલ આ હોઈ શકે છે। અનેક ખુલાસા હોય છે આગામી દિવસોમાં થઈ શકે છે। આ મહિના બાદ આગામી મહિનાઓમાં આના જે રિપોર્ટ હોય છે ઓફિશિયલી રિપોર્ટ પણ આવી શકે છે। પરંતુ ચોક્કસથી વડનગર એ ઐતિહાસિક નગરી છે। અહીંયા કરોડો રૂપિયાના ખર્ચે મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે। અનેક અત્યાર સુધી કંકાલ પણ મળી ચૂક્યા છે, તેમજ અનેક પુરાતન વિભાગને અનેક દસ્તાવેજો મળ્યા છે, અનેક પુરાવા મળ્યા છે। ત્યારે આ એક કંકાલ હોય છે, અલગ પ્રકારનું કંકાલ છે, કોઈ સંત મહાત્માનું કંકાલ હોય તેવું હાલમાં પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે લોકોમાં પણ એક ઉત્સુકતા છે કે ભાઈ આ કંકાલ કોનું છે અને આની શું રહસ્ય છે। ત્યારે જોવાનું રહી કે આગામી દિવસોમાં જ્યારે આનો ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ જાહેર થશે ત્યારે આ કંકાલ કોનું છે અને શું રહસ્યો ખુલે છે।